ત્રીજી કક્ષાના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરની અંદર આપણે એકમ કોર્સ આધારિત કેટલાક દાખલાઓ અને આદિમ એકમ કોર્સની પેકિંગ શબ્દ વિશે ચર્ચા કરેલી. હવે આગળ જ આ ચેપ્ટરનો નવો ટોપિક લઈએ છીએ, જેનું નામ છે ઘન પદાર્થોમાં અપૂર્ણતા અથવા તો અપૂર્ણતા એટલે કે ક્ષતિ. આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થોની અંદર સ્ફટિકમય ઘન પદાર્થોમાં એના ઘટકોની જે ગોઠવણી હોય એ ગોઠવણી પૂર્ણરૂપથી, કહેવાનો મતલબ ટૂંકા ગાળાની અથવા તો લાંબા ગાળાના ક્રમની ઘટકોની ગોઠવણી હોય છે. પરંતુ એ ઘટકોની ગોઠવણીમાં કેટલીક અપૂર્ણતા હોય છે. જેમ કે સ્ફટિકમય ઘન પદાર્થનો નાનો સ્ફટિક લઈએ તો એની અંદર પણ અપૂર્ણતા હોય. અપૂર્ણતા હોય એટલે ઘટકની અંદર આપણે અણુ પરમાણુ અથવા તો આયન લઈએ એ નીકળી ગયા હોય અથવા તો વચ્ચેના અંતરાળીય સ્થાનો પર ગોઠવાય. તો આ પ્રકારે સ્ફટિકના અંદર ઘટકોની વ્યવસ્થા પૂર્ણરૂપથી વ્યવસ્થિત હોતી નથી, એની અંદર અપૂર્ણતા હોય. એ અપૂર્ણતાને મતલબ આપણે કહીશું ક્ષતિ. શેના કારણે ઉત્પન્ન થાય છે? તો નાનો જે સ્ફટિક હોય એ સ્ફટિકના ખૂબ ઝડપથી અથવા તો ધીમી ગતિથી એનું સ્ફટિકીકરણ કરીએ, ઠંડો પાડીએ તો એની અંદર અપૂર્ણતા ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે ખાસ કરીને સ્ફટિક બનાવતી વખતે એને ધીમી ગતિએથી ઠંડો પાડીશું અને સ્ફટિક બનાવીશું, એક સ્ફટિક મેળવીશું તો પણ એની અંદર ઘટકોની ગોઠવણીમાં ફેરફાર થાય, જેને મતલબ સ્ફટિકમાં અપૂર્ણતા ઉત્પન્ન થઈ છે એમ કહેવાય. અપૂર્ણતાને આપણે કહીશું ક્ષતિ. ક્ષતિની વ્યાખ્યા છે સ્ફટિકમય ઘન પદાર્થનો ઘટકોની ગોઠવણીની અનિયમિતતાને, અવ્યવસ્થા અથવા અનિયમિતતાને ક્ષતિ કહે છે. અનિયમિત એટલે કે ઘટકોનું સ્થાન બદલે સ્ફટિકમાં અથવા તો નીકળી જાય તો એને મતલબ આપણે શું કહીશું? અનિયમિતતાને ક્ષતિ કહેવાય. હવે ક્ષતિના બે પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિની વ્યાખ્યા છે સ્ફટિકમય પદાર્થના પરમાણુમાં પરમાણુને આપણે બિંદુ તરીકે લઈએ અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં એકદમ વ્યવસ્થા હોય ગોઠવણી, અને એ ગોઠવણી શું શું આપણે આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા હોય. અનિયમિતતાને જ આપણે ક્ષતિ કહ્યું. તો અનિયમિતતા હોય અથવા તો વિચલન હોય એને મતલબ બિંદુ ક્ષતિ કહેવાય. અને રેખા ક્ષતિની અંદર લેટિસ બિંદુ, પરમાણુ બિંદુને મતલબ સામાન્ય લીધું લેટિસની અંદર પણ બિંદુઓ હોય તો લેટિસ બિંદુની સમગ્ર હરોળ, આખી હરોળ લેવાની અને હરોળની મતલબ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા હોય અથવા તો વિચલન હોય. બાકી હરોળની અંદર અનિયમિતતા હોય, આની અંદર ફક્ત બિંદુ અથવા તો પરમાણુની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા હોય એટલે બિંદુ ક્ષતિ કહેવાય. લેટિસ રેખા ક્ષતિની અંદર આખી હરોળ, રેખાની અંદર મતલબ શું હોય? હરોળ હોય. તો લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં એ હરોળની ગોઠવણી કેવી કહેવાય? આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા હોય તો વિચલન હોય એને રેખા ક્ષતિ કહેવાય. આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે બિંદુ ક્ષતિ વિશે ચર્ચા કરવાની છે, રેખા ક્ષતિની ચર્ચા કરવાની નથી. તો અહીંયા બિંદુ ક્ષતિના ફરીથી ત્રણ પ્રકાર છે. એક તત્વ યુગ્મિતીય ક્ષતિ, બે બિનતત્વ યુગ્મિતીય ક્ષતિ, ત્રણ અશુદ્ધિ ક્ષતિ. એની અંદર આપણે તત્વ યુગ્મિતીય ક્ષતિની વાત કરીએ તો આ ક્ષતિ એવી ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વ યુગ્મિતિને ખલેલ પહોંચાડતી નથી. તત્વ યુગ્મિતિ એટલે આગળ આપણે 11મા ધોરણમાં ચર્ચા કરેલી એની મોલ સંખ્યા અથવા તો અણુઓની સંખ્યા, એ અણુઓની સંખ્યાનો જે ગુણોત્તર હોય એમાં કોઈ ફેરફાર થતો નથી. અને એ મતલબ ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન થાય? અંતર ક્ષતિનું બીજું નામ છે, તત્વ યુગ્મિતીય ક્ષતિનું બીજું નામ છે અંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવાય.
એમસીક્યુમાં ઉષ્માગતિકી એક સદી વિશે સમજાવો તો આપણે શું લખવાનું? તત્વયુગ્મિત એક સદી વિશે લખવાનું. હવે એ તત્વયુગ્મિત બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. એક રિક્ત સદી અને બીજી આંતરિક સદી. તો રિક્ત સદીની વાત કરીએ આપણે. રિક્ત સદી માટે આપણે દર્શાવીએ તો અહીંયા જુઓ જે ઘટકોની ગોઠવણીની અંદર અહીં ખાલી જગ્યા છે, અહીં ખાલી જગ્યા છે, રિક્ત સ્થાન અથવા તો ખાલી જગ્યા છે. એટલે એક સદીને મતલબ આપણે શું કહીશું? રિક્ત સદી. સ્થાન એનું રિક્ત છે. ઘટકની જે ગોઠવણી હોય એની અંદર ઘટક નીકળી ગયો અને પોતાના સ્થાને મતલબ રિક્ત જગ્યા દર્શાવો, ખાલી જગ્યા દર્શાવો તો એને કહેવાય રિક્ત સદી. કહેવાનો મતલબ જ્યારે કેટલાક સ્થાન ખાલી હોય કોના? ઘટકોના, ત્યારે સ્ફટિકને મતલબ રિક્ત સદી છે એમ કહેવાય. અને તે પદાર્થની ઘનતાને ઘટાડે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કદ એટલું ને એટલું રહેશે, પરંતુ એનું દળ ઘટશે કારણ કે ઘટક મતલબ પોતાનું સ્થાન છોડી સ્ફટિકની બહાર જતો રહે એટલે એનું દળ ઘટે, કદ એનું નહીં રહે. એટલે ઉપર દળ ઘટે એટલે ઘનતા એના કારણે આ સદીના કારણે પદાર્થની ઘનતા ઘટે છે. કઈ રીતે આ સદી ઉત્પન્ન થાય? જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે, સ્ફટિકને ગરમ કરવામાં આવે ત્યારે આ પ્રકારની સદી ઉત્પન્ન થાય છે. બીજી એક સદી છે આંતરાલિક સદી. તો આંતરાલિક સદીની અંદર ઘટકગણો પૂર્ણ ગોઠવણી નહીં હોય, પરંતુ એવા ને એવા બીજા ઘટકો એના આંતરાલિક સ્થાનોમાં ગોઠવાય. ગુલાબી કલરથી આપણે દર્શાવે તો આ પ્રકારની એક સદીને મતલબ શું કહેવાય? આંતરાલિક સદી. જ્યારે કેટલાક ઘટકો આંતરાલિક સ્થાન મેળવે છે ત્યારે સ્ફટિકને આંતરાલિક સદી કહે છે. અને બહારથી મતલબ ઘટકો આવ્યા તેના કારણે પદાર્થનું દળ વધે, કદમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે આવેલા ઘટકો આંતરાલિક સ્થાનમાં ગોઠવાય છે, વિસ્થાપિત થાય છે. તેના કારણે મતલબ પદાર્થની ઘનતામાં વધારો થાય છે. તેનો મતલબ આ સદી પદાર્થની ઘનતા વધારે છે. ઘનતા વિશે બરાબર યાદ રાખવાનું. આમાંથી ઘટકો નીકળી જાય, બિંદુ અથવા તો ઘટકો નીકળી જાય એટલે ઘનતા ઘટે. કઈ રિક્ત સદીમાં? આંતરાલિક સદીની અંદર ઘટકો આંતરાલિક સ્થાનોમાં અથવા તો આંતરાલિક સ્થિતિઓમાં ગોઠવાય એટલે સ્ફટિકોની સંખ્યા વધે, દળ વધે એટલે ઘનતા વધે છે. પછી બીજું છે આ બંને પ્રકારની સદી, રિક્ત સદી અને આંતરાલિક સદી બિનઆયનિક સ્ફટિકમાં રચાય છે. જેમ કે બિનઆયનિક પદાર્થો ઘણા હોય એની અંદર આ બધા પ્રકારની સદી રચાય. જ્યારે આયનિક પદાર્થોની અંદર એ તત્વયુગ્મિત સદીનો જ મતલબ બીજા બે પ્રકાર છે, પરંતુ એ આયનિક સ્ફટિકમાં રચાય જેને આપણે કહીશું પ્લેન્કર સદી. એ પ્લેન્કર સદીની અંદર પહેલા આકૃતિ જુઓ. નાનો એક ધનાયન હોય, મોટો ઋણાયન. નાનો ધનાયન ચિહ્ન પણ દર્શાવવાના, નાનો આયન પ્લસ, મોટો આયન માઇનસ. પરંતુ તમે હરોળની અંદર જોશો તો અહીંયા જો ખાલી જગ્યા દર્શાવી છે, રિક્ત સ્થાન દર્શાવ્યું તો એને આપણે ચોરસ વડે દર્શાવીશું. એવી રીતે બીજું મતલબ રિક્ત સ્થાન દર્શાવ્યું. પરંતુ એ રિક્ત સ્થાન વાળું જે ધનાયન છે એ ધનાયન અહીંયા મતલબ આંતરાલિક સ્થાનમાં જો ગોઠવાયું છે. આ રિક્ત આયન આંતરાલિક સ્થાનમાં સ્ફટિકની અંદર બહાર જતો નથી, પોતાનું સ્થાન છોડી બીજા સ્થાન મતલબ અંતરાલિક સ્થાનમાં ગોઠવાય. એ પોતાનું સ્થાન છોડે એને મતલબ આપણે કહીશું રિક્ત સદી. નવા સ્થાનમાં મતલબ વિસ્થાપિત થાય એને વિસ્થાપિત ગતિ સદી કહેવાય. એટલે ટોટલી આ પ્રકારની મતલબ સદીને આપણે વિસ્થાપિત સદી પણ કહીશું. ફરીથી વિગતવાર ચર્ચા કરીએ તો આ સદી આપણે વાત કરીએ પ્રમાણે આયનિક સ્ફટિકમાં જે રચાય છે અને મતલબ વધુ નાનો આયન, બે આયનો હોય, બે આયનોની અંદર એક નાનો અને એક મોટો હોય. બધા નાના હોય પરંતુ બેની અંદર અલગતા હોય, એટલે કે નાનો અને એક મોટો હોય. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ધનાયન નાનો હોય, એટલે કે સામાન્ય રીતે ધનાયન જે છે એ ધનાયન પોતાના સામાન્ય સ્થાનમાંથી, પોતાના સામાન્ય એટલે કે મૂળ સ્થાનમાંથી આંતરાલિક સ્થાનમાં વિસ્થાપિત થયેલો છે. એટલે કે પોતાનું સ્થાન છોડે, રિક્ત સ્થાન થાય એટલે રિક્ત સદી. એટલે કે રિક્ત સદી એના મૂળ સ્થાને, જે સ્ફટિક ગયો એના મૂળ સ્થાને, અને
નવા સ્થાને એટલે કઈ ગોઠવાય? આ ધન આયન અહીંયા ગોઠવાય. એ નવા સ્થાને ગોઠવાય એટલે ઉપરના વ્યાખ્યા પ્રમાણે શું હોય? એના અંતરાલિક સદી કહેવાય. મૂળભૂત રીતે ફ્રેન્કલ સદીને વિસ્થાપિત સદી પણ કહેવાય. અને આના હિસાબે આના કારણે આ સદીના કારણે ઘન પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કેમ કે ધન આયન પોતાના સ્થાને ખાલી જગ્યા રાખી પડ્યું અંતરાલિક સ્થાનમાં પ્રવેશ કર્યો. કોઈ નવા ધન આયન આવે નહીં. જ્યારે જે ધન આયન પોતાના સ્થાને રિક્ત સ્થાન લઈને અંતરાલિક સ્થાનમાં મતલબ ગોઠવાય એટલે કે ઘન પદાર્થની ઘનતામાં કોઈ આ સદીના કારણે ઘન પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. અને આ પ્રકારની સદી એવા આયનિક પદાર્થમાં રચાય જેની અંદર ધન આયન અને ઋણ આયનના કદનો ફેરફાર અથવા તો કદનો તફાવત ઘણો વધારે હોય. એટલે આયનોના કદનો ફેરફાર ઘણો વધારે હોય. એટલે કે એક સ્ફટિક ઘણો નાનો હોય અને એક સ્ફટિક ઘણો મોટો હોય તો એ આયનોના કદનો વધારે કહેવાય એમ કહેવાય. એવા સ્ફટિકની અંદર આ સદી રચાય. એના ઉદાહરણ તમારે યાદ રાખવાના. એક ZnS, બાકી બધા સિલ્વરના આયનો. ZnS યાદ રાખવાનું. ZnS, AgCl, AgBr અને AgL પ્રકારના સ્ફટિકોની અંદર આ પ્રકારની સદી રચાય છે. હવે આવશે શોધકીક સદી. શોધકીક સદીની અંદર મતલબ આપણે આ જે ચિત્ર છે એ ચિત્રની અંદર ધન આયન બે ગેરહાજર છે અને બે મતલબ આપણે દર્શાવીશું ઋણ આયન ગેરહાજર. ધારો કે અહીંયા ઋણ આયન મતલબ ગેરહાજર છે. ये एक तो ऋण आयन मतलब તમે ગમે ત્યાં મતલબ દર્શાવી શકો. બીજી રોડ ત્રીજી રોડ ની અંદર જો આ ઋણ આયનની ચારે બાજુ ધન આયન, ધન આયન અને ઋણ આયનની ચારે તરફ ઋણ આયન, ઋણ આયન અને ધન આયનની ચારે તરફ ઋણ આયન. પરંતુ આપણે કાઢી નાખ્યા છે, પેરમાં કાઢ્યા છે. પેરમાં એટલે કે જેટલા ધન આયન ગેરહાજર હોય એટલા ઋણ આયન મતલબ ગેરહાજર હોય. ગેરહાજર એટલે કે અનુપસ્થિત હોય. કહેવાનો મતલબ મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્તક સદી છે. કારણ કે ધન આયન અને ઋણ આયન પોતાના સ્થાને ખાલી જગ્યા રાખે એટલે રિક્તક સદી કહેવાય. અને વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત એટલે કે ગેરહાજર ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય છે. પહેલી વાત શું કરીએ આપણે? આયનીય ઘન પદાર્થોની અંદર આ પ્રકારની સદી રચાય અને એ સદીનો પ્રકાર આપણે કહીશું રિક્ત. ધન આયન અને ઋણ આયન પોતાનું સ્થાન ખાલી કરી દે એટલે રિક્ત સદી કહેવાય. અને અનુપસ્થિત એટલે કે ગેરહાજર ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય. આપણી ચિત્રની અંદર બે ધન આયન અને બે ઋણ આયન ગેરહાજર બતાવે. બરાબર? તો ગેરહાજર સ્ફટિકમાંથી ધન આયન અને ઋણ આયન નીકળી જાય. સ્ફટિકનું દળ ઘટે. દળ ઘટે એટલે આ પ્રકારની સદીના કારણે પદાર્થની ઘનતા ઘટે છે. પછી આયનીય ઘન પદાર્થમાં અધિક સદીની સંખ્યા અર્ધસૂચક હોય છે. ઉદાહરણ તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડનું સ્ફટિક લઈએ તો સોડિયમ ક્લોરાઇડના પ્રતિ ઘન સેન્ટીમીટર કેવું હોય એનું ઘનતા મતલબ શું થાય? ઘન સેન્ટીમીટર ક્યુબમાં 10⁶ શોધકીક સદી પ્રતિ ઘન સેન્ટીમીટરમાં હોય છે. જ્યારે NaCl ના એક સ્ફટિકની અંદર એક ઘન સેન્ટીમીટર સ્ફટિકમાં NaCl ના કેટલા આયનો હોય? Na અને Cl ની વાત કરીએ તો 10⁻22 આયનો હોય. એટલે આપણે યાદ રાખવા માટે 22 માંથી 6 ઘટાડવાનું. કહેવાનો મતલબ એક પ્રત્યેક ઘન સેન્ટીમીટરમાં દર 10⁻16 આયનોની અંદર એક સદી હોય છે. પહેલા કેટલી પ્રતિ ઘન સેન્ટીમીટરમાં 10⁻6 શોધકીક સદી હોય. અને સોડિયમ ક્લોરાઇડના એક પૂર્ણ સ્ફટિક આપણે એક ઘન સેન્ટીમીટરનું સ્ફટિક લઈએ તો એની અંદર આયનોની સંખ્યા કેટલી હોય? 10⁻22. એટલે 22 માંથી 6 ઘટાડો તો 10⁻ દર ઘન સેન્ટીમીટરની અંદર 10⁻16 આયનોમાં આયનો લઈ લીધા આપણે તો એ 16 આયનોની અંદર એક શોધકીક સદી હોય છે. આ પ્રકારની સદી જ્યારે ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા હોય એટલે કદનો તફાવત બહુ ઓછો હોય એવા મતલબ આયનિક પદાર્થોની અંદર આયનિક સ્ફટિકોની અંદર
આ પ્રકારની સદી ઉત્પન્ન થાય. એના ઉદાહરણની અંદર આપણે લઈશું NaCl. ZnS પહેલાની અંદર આવતો હતો, પછી આવશે ClCl, CaCl અને KCl. NaCl, KCl અને CaCl જે મતલબ પ્રથમ સમૂહના તત્વો સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ ને લેવાનું, સીઝિયમ લેવાનું. અને બીજો છે મતલબ આયનિક પદાર્થ છે સ્ફટિકમય આયનિક પદાર્થ છે AgBr. AgBr બંને પ્રકારની અહીંયા AgBr પણ આપણે દર્શાવ્યું ઉદાહરણમાં કયા તે લખાય AgBr અને અહીંયા પણ આપણે ઉદાહરણ દર્શાવ્યા કે AgBr. AgBr પ્રકારના સ્ફટિકની અંદર બંને પ્રકારની સોડિયમ અને ફ્રેન્કલ MCQ પૂછાય. બરાબર. ZnS જેવો સોડિયમ ક્લોરાઇડ જેવું છે, NaCl જેવો, પરંતુ ZnS ફ્રેન્કલ સદી દર્શાવે, જ્યારે NaCl, KCl, CaCl અને AgBr સોડકી સદી દર્શાવે, જેમાં AgBr સોડકી અને ફ્રેન્કલ બંને પ્રકારની સદી દર્શાવે. હવે આપણે મૂળ મતલબ બિંદુ સદીનો બીજો પ્રકાર લઈશું. પહેલા અશુદ્ધિક સદી. અશુદ્ધિક સદીની અંદર સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક હોય અને બિગાડીને એની અંદર SrCl2 દ્રાવણ એડ કરવામાં આવે, અશુદ્ધિ તરીકે કહેવાય. તો અહીંયા સોડિયમની મતલબ વેલેન્સી કેટલી છે? +1 છે અને SR ની મતલબ વેલેન્સી છે +2. એટલે એ SrCl2 નું દ્રાવણ ઉમેરવામાં આવે પછી મતલબ એને આપણે ઠારી દઈએ તો એ શું બને કે સોડિયમના મતલબ બે સ્થાને Sr2+ આયન ગોઠવાશે અને એની અંદર એક સોડિયમના સ્થાને Sr2+ ગોઠવાશે. જ્યારે એક સોડિયમનું સ્થાન મતલબ શું છે? ખાલી હશે, એટલે કે ધન આયન સોડિયમ આયનની સંખ્યા ઘટશે, જેને મતલબ અશુદ્ધિક સદી કહેવાય. કેમ કે અંદર આપણે સોડિયમ ક્લોરાઇડના શુદ્ધ સ્ફટિકની અંદર SrCl2 નું દ્રાવણ અશુદ્ધિ તરીકે એડ કર્યું. તો જો વિકલિત અવસ્થામાં વિકલિત અવસ્થામાં સોડિયમ ક્લોરાઇડના વિકલિત અવસ્થામાં થોડો જથ્થો SrCl2 નો રહેલો હોય છે, આપણે એડ કરીએ અશુદ્ધિ તરીકે, અને પછી એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો એના કેટલાક સ્થાનો Sr2+ આયનો વડે મેળવી લેવાય છે. આપણે બધા નહીં, આકૃતિની અંદર એક સ્થાન લીધું છે, કેટલાક સ્થાનોની અંદર એક સ્થાન લીધું છે Sr2+ આયન, બાકીના મૂળ સ્થાને છે. બરાબર. પરંતુ અહીં દરેક Sr2+ બે Na+ આયનોને ફેર બદલે છે, એટલે કે એને આયન નીકળી જાય અને એક એની જગ્યાએ મતલબ +2 રહે, એટલે કે તેની વિદ્યુત તટસ્થતા જળવાઈ ગઈ. તત્વો એવું વિદ્યુત ગુણાંકમાં કોઈ ફેરફાર